આજે આપણે સાંભાર અને ચટણી બનાવવાના છે। તેની માટે સૌપ્રથમ એક કડાઈમાં 2 ચમચા તેલ લઈ લઈશું અને તેમાં હિંગ ઉમેરશું, સૂકા 2 લાલ મરચાંના ટુકડા ઉમેરશું, ત્યારબાદ તેમાં 1 ચમચી રાઈ ઉમેરશું। હવે પછી તેમાં આપણે 1 ચમચી અડદની દાળ ઉમેરશું અને 1 ચમચી ચણાની દાળ પર ઉમેરી લઈશું અને તેને થોડીવાર માટે સાતળી લઈશું। હવે આપણે તેમાં 2 નંગ ડુંગળીના મીડિયમ સાઇઝના ટુકડા કરેલા છે તે ઉમેરશું અને તેને સરખી રીતે સાતળી લઈશું અને આપણે લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી સાતળી લેવાનું છે। હવે તેમાં મીઠા લીમડાના પાન પણ ઉમેરી લઈશું। હવે આમાં મસાલામાં આપણે હળદર અડધી ચમચી, ધાણા જીરું પાવડર 2 ચમચી, લાલ મરચું પાવડર 1 ચમચી અને મીઠું પણ ઉમેરેલું છે। બધું સરસ રીતે આપણે સાતળી લઈશું મસાલો અને કાશ્મીરી લાલ મરચું પણ અડધી ચમચી ઉમેરેલું છે। બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું। પછી તેમાં આપણે આંબલીનું પાણી છે તે રેડી કરીને રાખ્યું છે તે ઉમેરી લઈશું। હવે આમાં સાંભાર મસાલો આપણે 1.5 થી 2 ચમચી ઉમેરશું। આ મસાલો બરાબર આપણે રેડી કરી લીધો છે। ત્યારબાદ આપણે 1 કપ તુવેર દાળને બાફી લીધી છે અને તેમાં આપણે આ સાંભારનો રેડી કરેલો મસાલો ઉમેરશું। તુવેર દાળને આપણે 3 થી 4 પાણીએ વોશ કરીને પછી આપણે તેને બાફી લીધી છે, જેમાં આપણે 1 નાનું એવું બટેટાના ટુકડા પણ ઉમેરેલા હતા તે પણ સરસ આપણે ચડી ગયા છે। તમે જોઈ શકો છો ને આપણી દાળ। હવે તેમાં મસાલો કરી લઈશું, જેમાં 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી લીલા મરચાંના ટુકડા, આદુની પેસ્ટ 1 ચમચી ઉમેરશું અને ટમેટાં જે મેં 2 નંગ લીધેલા છે ઝીણા સમારેલા તે ઉમેરી લઈશું। હવે તેને થોડીવાર માટે આપણે ઉકળવા દેવાની છે। ત્યારબાદ તેમાં આપણે રીંગણ દૂધીના મીડિયમ સાઇઝના ટુકડા કરેલા છે તે ઉમેરી લઈશું અને સાથે સાથે સાંભાર સ્પેશિયલ સરગવો પણ ઉમેરી લઈશું। સાંભારમાં સરગવો ખૂબ જ ટેસ્ટી લાગે છે। ત્યારબાદ તેમાં ગોળ પણ ઉમેરી લઈશું। હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરશું અને તેમાં 1 ચમચી આપણે રાઈ ઉમેરશું। ત્યારબાદ તેમાં જીરું ઉમેરશું 1 ચમચી, તમાલપત્ર અને લીમડો ઉમેરશું। ત્યારબાદ 1 ચમચી હિંગ અને લાલ મરચું 1 ચમચી ઉમેરીને આનો વઘાર કરી લઈશું। અને આપણે હવે આ સાંભાર રેડી થઈ ગયો છે। ઉપરથી કોથમીર નાખી દઈશું તો રેડી છે આપણો આ સાંભાર, જેને આપણે ઈડલી, ઢોસા બધામાં ખૂબ જ સરસ લાગે છે। સાંભાર આપણો રેડી થઈ ગયો છે। હવે આપણે નાળિયેરની ચટણી બનાવવા માટે લીલું નાળિયેર લઈ લઈશું અને તેમાં આદું અને મરચાં ઉમેરશું, જેમાં 2 લીલા મરચાં અને બીજા 1 નાની વાટકી દાળિયા લીધા છે તે ઉમેરશું। ત્યારબાદ તેમાં મીઠું 1 ચમચી અને ખાંડ 1 ચમચી ઉમેરશું અને અડધા લીંબુનો રસ ઉમેરીને તેને ક્રશ કરી લઈશું। ત્યારબાદ એક પેનમાં આપણે વઘાર માટે 1 ચમચી તેલ લઈ લઈશું, તેમાં રાઈ ઉમેરશું 1 ચમચી અને અડદની દાળ 1 ચમચી અને ચણાની દાળ 1 ચમચી। ત્યારબાદ 2 નંગ સૂકા લાલ મરચાંના ટુકડા ઉમેરશું અને લીમડો બધું સરખી રીતે મિક્સ કરીને તેને થોડીવાર માટે સાંતળી લઈશું। આ આપણે
નાળિયેરની ચટણી માટેનો વઘાર રેડી કરી રહ્યા છીએ. હવે તેને સરખી રીતે થઈ જવા આવ્યો છે. પછી તેને ચટણીમાં ઉમેરી લઈશું. હવે આપણી આ નાળિયેરની ચટણી રેડી થઈ ગઈ છે. તેને મિક્સ કરી લઈશું. તો રેડી છે આપણી નાળિયેરની ચટણી. આ ચટણી અને સાંભાર જેને આપણે ઇડલી અને ઢોસા, મેંદુવડા બધાની સાથે ખૂબ જ સરસ લાગે છે. તો રેડી છે આપણો સાંભાર અને ચટણી.